મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે તમને લોકોને બધાને એમ થતું છે કે આ પિનલબેન કોના ઘરે છે, પણ અમારા ગ્રુપના અમારા ફ્રેન્ડ અને મારા માસીજી મમતા માસીના ઘરે અમે કાકી 11 કરવા આવ્યા છે ને, નારે હું પણ 11 કરવા આવી છું. અમારા રંજન કાકીની હારે 11 કરવા માટે હું આવી છું. અને જો અત્યારે હેતાંશભાઈ શું ખાય છે? ચામાં ગાંઠિયા. અને કાકી જો કપડા ઉકવે છે. એ અત્યારે છે ને આમ જો કળિયુગ છે અને જમાનો ફરી ગયો છે, ઘોર કળિયુગ છે. પોતે જ આવે પાછા શું કહેવાય ઘરવાળા છોકરાને છોકરાનો ઓન બદલને ભાગે કે એને એમ નહીં વાહે વાળા બધાને ક્યાં મૂકવા જવા કઈ બા એમ કે ભણ્યા આવવાના મેં કીધું હા ભણ્યા હારેસ હોય ને એ કે હા એ કે હું મારે ભણ્યા નાસવે તું તારે ભણ્યા એટલે અમે લોકો છે ને એવી રીતે અમે મમતા માસી ત્યાં નાઇટ વોલ્ટ કરવા આવ્યા, પણ બહુ મજા આવી. દાંત કાઢવાની હવારના હું તો છે ને ખૂતી હતી, પણ હવારના ક્યારના બધા હી હી હા હા કરતા હતા. પણ મેં કીધું મારે ઉઠવું જ નથી. મેં કીધું ઉઠી મને ખબર છે તાર પપ્પાએ બોલતા હતા, પણ મેં કીધું મારે જાગું. ઘડીક તો મને એમ થયું કાકી, મેં કીધું કાકા અત્યારમાં આવી ગયા. અને છે ને કાકા આવવાના છે ક્યારે, પણ એ નાઈટ રહેવાના હતા ને. કાકા છે ને હમણાં 10-11 વાગે આવવાના છે બપોરે જમવા ટાઈમે. હારું હાલો હું બટેકાનું શાક વઘારું છું. મારે તેલ આવી ગયું છે, બટેકાનું શાક ની કાતરટ ભરી છે ને ચાલો વઘારી લો. હજી તો નાસ્તા પાણી ને બધું ચાલે છે. જો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 9:30. અમે જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? શું બનાવ્યું છે નાસ્તામાં? તા ભાખરી રોટલા પુટલા. શું વાત છે. અને આ બપોરની તૈયારી? હા સરસ. ચાલો, તો આજ તો 11 છે ને? કાલ છે રેવાની, કાલ છે શનિવારે. અચ્છા એવું છે. રહેવાની પછી સુરતમાં બધા ભાઈ જો આવી રીતના ઉજવે છે. નિર્જળા 11 છે કાલ. અચ્છા એવું છે. આ ઓલી મોટી 11 આવી? એવી છે? હા રહીશું. પાણી નહીં પીવાનું એવી નથી એવી નહીં. હવાર કે આંધળી કાંઈ નહીં. તમે રહેવાના છો? હું રહી પણ એમ નહીં નિર્જળા નહીં. હા તે હું એવી રીતે રહી. હા તે ફરાળ વાળી તો હું રહી. કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો નાસ્તો રેડી છે, નાસ્તો કરી લઈએ. ગાઈસ તો અત્યારે નાસ્તો કરી રહ્યો અને જો ખમણ લઈને કોણ એવું જો ખમણ લઈ લીધા છે. નાસ્તો કરી રહ્યો તો તોય બીજી વાર ખમણ લીધા. કાકા ખમણ લઈને આવ્યા છે. તો તમે શું કરવા લઈને આવ્યા? તો એ પાછા ભાખરી ખાય છે જો, તો ખમણ અમને ખવડાવે છે. વાહ વાહ. ખાતા જાય કાકાને સલાહ બધાને દેતા. હા. આ બધું વાપરે. એમ ને? હા. તમે ક્યાં જોયા? કેટલી વાર જો લાવે તૈયાર તાર પપ્પા કરતા જાજો એટલે ખબર હોય. ખાઈ પીને જલસત કરવાના હોય ને, કેમ? હેલ્ધી ખાવાનું. જોઈએ એ બોલતા જાય છે. આ ખમણ હેલ્ધી માં ગણાય કાકા? થોડાક હેલ્ધી થોડાક ગણાય ને? આપણે દેહમાં ન ઢોકળા બનાવતા હા. શાળાના પેલા આ ઢોકળા નવું રૂપ છે. હા તે હાલે હાલે. કેમ આપણા પાણીપુરી એ નવું આવ્યું છે. એ પણ કાંઈ ખબર. તમને ભાવે હોય પાણીપુરી? ઓહો. હવે ખાવા મળી એટલે થોડી ભાવે કોઈ દી નો ખાતી તો ક્યારે. અને ઘરે જો મહેમાન આવ્યા છે. મનીષાબેન કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. હો ગાઈસ અત્યારે નાસ્તામાં છે આલુ સેવ, ગાંઠિયા, ચકરી ને ખારી અને સાથે ચા. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. અને આ બાજુ જો જનકભાઈ વિડીયો શૂટ મળ્યા છે કરવા. જનકભાઈ ગુડ મોર્નિંગ. વિડીયો ડેઈલી બ્લોગ બનાવો જનકભાઈ, એમની ચેનલમાં પણ તમે જોઈને આટો મારી આવજો. તો બપોર થઈ ગયા છે અને બધા જે આવવાના હતા આવી ગયા છે ને, અડધા હજી છે ને બપોર પછી આવવાના છે. અને આ બાજુ જો જમવાનું થઈ ગયું છે રેડી. કાકીને બહુ ભૂખ લાગી, માથું ચડ્યું છે ને એને જો એટલે જો બટેકાનું શાક છે, રસ છે ને રોટલી છે. કેમ કે અમે છે ને અત્યારે પછી અમારે વાતું થાય નહીં, એટલે હવે છે ને અત્યારે શોર્ટકટ મેનુ કર્યું છે. કેમ કે ઓનલી લેડીઝ છે. સાંજે છે ને અમારો ફૂલ મેનુ છે, સરપ્રાઈઝ છે સાંજનું. તો આપણે સાંજે જોશું. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આજે બધાને 11ની ભીમી 11ની શુભેચ્છા. હેપી 11 બધાને કોમેન્ટ કરી દેજો હેપી 11ની. તો સારું ચાલો હવે જમી લઈએ. મમતા માસી કાંઈક નવું નામ આપે છે. શું કહેવાય મમતા માસી? ભીમ 11. નહીં ના માસી, આપણે ગામડે ભીમી 11 નો મેળો ભરાય ને. મેળો ભરાય. અમે તો રોડે તમે રમવા જાતા સિમરન? મેળા નો જતા પણ અમારે રોડે છે ને બધું ભેળા થઈને મમતા કરવા આવે બધા. કેમ કે સિમરન માં છે ને છોકરીઓ ઘરે ઘરે 8-8 10 હશે ને. એ જા ને આવે હાય કાકી, સિમરન માં ઘરે ઘરે છોકરીનો
જો ઉભા રહો. એક તો આપણા બાના બેનની ઓલા ઈ રસી માસીની 5 બહેનો, એક તો તમે 6 બહેનો, એટલે એમાં 2-3 ઘર મેં છે ને એક મુની માસીની પાસે 4 કે 5 બહેનો, એટલે મેં હમણાં 3-4 ઘર છે અમારા અંગતના છે ને એમાં જોઈને બધાને 4 બહેનો ને 5 બહેનો ને 6 બહેનો છે. એટલે હું સિમરન ના છે, સિમરન ના એ કાકી હું હતું કાકી એવું કહે છે કે અમારા સિમરન નું ઉત્પાદન બહુ સારું. આ બધી ગાંડી માસ્ટર ભેગ્યું છું છે. કાંઈ ને તમને સમજ પડી હોય ઠીક, ન પડી હોય કાંઈ ને ઉપરથી જાય. બીજું તો અમે જમી લઈએ. ચાલો હવે ગાઈસ તો ઘરે પહોંચી ગયા. હેતન શું છે? હેતન કંઈક મેનુ લીક કરે છે. બટેકાનું શાક, હા પૂરી, હા છાશ. હા એવું છે. અને અમે બધા જો અત્યારે જઈએ છીએ, બધા ઘણા બધા મહેમાન અત્યારે રહેવા છે. ખમણ, ઈદડા. હા એવું છે. ગાઈસ જો 32 ભાતના પકવાન છે. ભાઈ ગીતાબેન આ કેમ તમે રોટલો ખાવ છો? ઘઉં ખાતા જ નથી. જય સોમનારાયણ બધાને. કેમ છે? જય સોમનારાયણ. જમી લો નિરાતે. નહીં બહુ ધ્યાનમાં આવે. હા ઈ જ. હા કેમ છે? જય સોમનારાયણ. ચાલો જમી લો. તો કઈ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મઠ્ઠો છે, બટેકાનું શાક છે, પૂરી છે અને ઢોકળા છે, ઈદડા છે, સલાડ છે, ચટણી ને જો ચિંતનભાઈ જમવા બેસી ગયા છે અને બધા અહીંયા જમવા બેસી ગયા છે. તો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. ગાઈસ તો જમી લીધું છે અને ફરીથી છે ને શોપ ઉપર જવા માટે નીકળી ગયા. અને જો એક ટોરીમાં કેટલા જણા બેઠા છે. અત્યારે છે ને ગાડીની તકલીફ છે. એક ગાડી ઓછી છે એટલે તો 4 જણા જઈએ છીએ. ચાલો જઈએ શું. ગાઈસ તો આજે છે ને ભીમ 11 છે અને સુરતમાં ઘણા બધા હીરાના કારખાનામાં રજા છે. અને કાકા તમારે રજા હતી કે? હા હાલો કાકાને રજા હતી. કેમ છે? જય સ્વામિનારાયણ. સોમનારાયણ ભીમજારીનું માધ્યમ એ હતું, પહેલા આપણે ખેતી કામ કરતા ને, હા આપણે સૌરાષ્ટ્રમાં વધારે હતું. હા. ઈ બાને દીકરીઓ મળવા આવે હા. અને 2 દી આરામ કરે અને ખાવા પીવાનું રાંધી હારું અને રસોઈ કરીને ખાય, મજા અને કરે. રાસ ગરબા લે બરાબર. અને બેનપણીઓ બધી ભેગી થાય અને સુખ દુઃખ ની વાતો કરતી. આ ભીમજારીનો આપણો તહેવાર હતો. માહિતમ હતો. માધ્યમ હતું. હા. બીજું કાંઈ મનોરંજન નહોતું. વાડીએ કામ કરવું અને ઘેરે આવવું. એટલે ભીમજારી તેડી આવે એટલે હારે ભણતી હોય કે રમતી હોય બેનપણીઓ નાનીઓ બધી ભેગી થાય અને આનંદ કરે અને બધા, રાસ હા. ગરબા લે. બાજુના સિટીમાં મેળા નાના અને નાના મેળા થતા. એટલે એ બાને એક ઓલું થઈ શકે. બરાબર. તો પિનલ એ છે ને અત્યારે ભીમ 11 કરવા ગઈ છે. આજે જેટલા કસ્ટમર આવ્યા ને બધા એમ કે પિનલ ભાભી ક્યાં છે, પિનલ ભાભી ક્યાં છે, પણ એ 11 કરવા ગઈ છે. બધાને કઈ થાકી ગયો હું કાકા. કોણ છે ને 11 કરવા ગયું તો કોમેન્ટ કરી દેજો. બરાબર, કેમ કે બધા યાદ હશે 90% લોકો જે ગયા હોય ને એ નીચે કોમેન્ટ કરી દેજો. તો ગઈ અત્યારે 8:15 વાગવા આવ્યા છે અને અત્યારે છે ને એક જગ્યાએ બહાર જમવા જવાનું છે. તો ચાલો હવે ત્યાં જઈએ. ગાઈસ તો મોટા વરાસા જવા માટે નીકળી ગયા. ગાઈસ તમે આ ભાઈને કે જોયા હોય ને તો કોમેન્ટ કરી દેજો. આ ભાઈનું શું નામ છે? હેલ્મેટ પહેર્યા વગરના ગાડી આગે છે. એક વાત કહું, સબસ્ક્રાઇબર નામ હું પાડું. મારું કહું મુકા. ગઈસ તો ફાઇનલી પહોંચી ગયા શાલિગ્રામમાં અને જો અહીંયા મારી સામે જો શું છે અદાણી સોલારની એટલી મોટી આમ શું કહેવાય? આ કાર્ટૂન કહેવાય? કાર્ટૂન ન કહેવાય, કન્ટેનર કહેવાય. કન્ટેનર. કેટલા બોક્સ છે જો? 1 2 3 4 ને 5 બોક્સ છે અદાણી સોલારના. એટલે ટૂંક સમયમાં છે ને હવે એસી ચાલુ જ રહેવાના છે, બંધ થવાના નથી. હું કેવું કાકા? રેડી ને? એટલે ગરમી વધતી જ જવાની છે. હા. ગ્લોબલ વોર્મિંગ વધવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ગરમી વધવાની. અનિયમિતતા આવશે. એમ ને? સિક્કિમ દાર્જિલિંગમાં 1 મહિનો વહેલો વરસાદ આવ્યો. એક ગ્રુપ શું વાત છે? એવું છે? બહુ વરસાદ પડ્યો. હા. ગ્રીન સેન્ડવિચ ની હા પણ એ નથી બનાવ્યું, ટેન્શન લેમાં. રોટલા ની સબ્જી નથી આવતી. હા. મેનુ લીક થઈ ગયું છે. હા પાડોશી પાસેથી છે ને મેનુ લીક થઈ ગયું છે. મમતા માસીનું મેનુ લીક થઈ ગયું. આપણે ત્યાં છે ને ડાયરેક્ટ જઈને એમ જ કહેવાનું કે લાવો પાઉંભાજી. સરપ્રાઈઝ હતી, સરપ્રાઈઝ. હા તો આપણે નામ નહીં દેવી ને એનું. આપણને ક્યાં નામ ખબર છે? એ વિડીયોમાં લઈ લો છો. આ બેન હતા મમતા માસી. જો આ બેન હતા. તો ગાઈસ ફાઇનલી મમતા માસીના ઘરે પહોંચી ગયો. ફિનલ જય યોગેશ્વર. યોગેશ્વર આપણે કાલના નહોત મળ્યા કા? હા તે કીધું તો ને કાલે મળશે એમ. કઈ કે જય યોગેશ્વર. જય યોગેશ્વર.
કેવી મજા હું તો અહીંયા બધી બેનો ભેગી થઈ હતી મમતામાં છે જો બહુ મજા આવી બહુ દાંત કાઢ્યા, બહુ દાંત. એમ ને એટલી મજા આવી આમ જો અમાર મેનુ ફિક્સ જ હતું બહારથી મંગાવીને ઓર્ડર આપી એ અમને ખબર પડી ગઈ હતી હોમમેડ આપ્યો એવું છે અને જો આ ભાખરી છે ને ભાજીનો ઓર્ડર આપ્યો અમને ખબર પડી ગઈ આ ભાખરી મારી બનાવજો હો. કે બધાની ભાખરી જ બને તમારા માટે જ તમારે વાડવા હે એવડાય પીધું છે એવું જ છે એવું ગુજરાતી કહેવત આવે વાડવા હે એવડો પીએ આ મમતામાં છે તમે થામો ને જોતા બેનું આવી તો એમાં તો લ્યો નવરાઈ નથી અરે એટલી થાકી ગઈ ને અમારી બેન આવી ને એમ ને જમવા આ છે ને અહીંયા માર્કેટ નજીક થતું ત્યારે અમે ઉત્તરાયણ રહેતા હા, એટલે હાવ નજીક. વાસણ આવા જવાનું પહેરવા ઓઢવાનું ને બધું હાલ્યા કરતું કામ સરસ તો ગાઈસ જો 8:15 વાગી ગયા છે અને છે ને ભાજી મંગાવી છે તો ચાલો ભાજી ખાઈ લઈએ અને પછી તમને મળી ગાઈસ તો જો ગરમા ગરમ ભાજી આવી ગઈ છે અને એમાં શું છે કઈ પાઉં પાપડ એવા છે પાપડ સલાડ આમાં શું છે મસ્ત મજાના પેલો સુગંધ બહુ ટોપ આવે છે હે ચેતન શું ખાવાનું છે તો એનું મકાન છે ને એ પૈસા કમાવાનું ધ્યાન આપે છે અમે એના મકાનમાં એ મોજ. ગરદણી છે જ નહીં હાજર ઈ ભલે કમાય ઈ કમાય તો જો આપણે આ બધું વાપરવું હા તો ખાવા મળે બધું કેમ એમ કે તમે ઓવર ટાઈમ કરજો તમ તારે વાંધો નહીં 12 વાગે આવજો આમ જો કાચ કેવા મળવી જ નહીં તો એવા ક્યાં? કાચ છે અચ્છા ઓલા હા ઈ બધું આપણા માટે યાર. અને અહીંયા જો. એમ જ નથી એને માણવાનો અહીંયા સોફો હતો એ સોફો જો અહીંયા લઈ લીધો બીજો સોફો ક્યાં ગયો બીજો પાછળ આવે. બીજો સોફો તો અહીંથી પાછળ જવા દીધો જો ચાલો હેતાંશ હા ચિંતન બે જ આવી હાલો ગાઈસ તો આજે જમવામાં છે ભાજી પુલાવ ભાખરી પાપડ અને સલાડ અને જો અહીંયા બધા જમવા બેસી ગયા છે ચિંતન જો પ્રાર્થના કરે છે અને જનક તે શું લીધું પાઉં લીધા પાવ લીધો મેં પાઉં લીધા બહુ ભાવે પાઉં તને પાવ મજા જ આવે પણ ખવાય નહીં પણ થોડાક ખાઈશ થોડા બધા નહીં ખાવું. ખાઈ સરસ લ્યો પછી ભાખરી એવું લાગશે ને તો લેવું ઓકે સારે પેટ ફૂલ થઈ જાય પછી નહીં ખાવ. ના ચારે નો પેટ ફૂલ થાય નો થાય પેલા 12 15 ખાઈ જા 15 ખાઈ જા ના ના એટલા બધા 15 તો ખાય છે ને તો તો 6 5 બસ ઓકે તો ચાલો ગાઈસ હવે જમી લઈએ ગાઈસ તો મમતા માસીના ઘરેથી નીકળી ગયા અને હવે છે ને એક જગ્યાએ ગોલો ખાવા આવ્યા છે કોણ આવ્યા ખબર અરે કાકા આવ્યા છે કાકાને લઈ કોણ આવ્યું ગોલો ખાવા કાકા આવ્યા છે ગાઈસ તો પંચામૃત ગોલાનો ઓર્ડર આપી દીધો અને હેતાંશભાઈ જો અહીંયા મસ્તીએ ચડ્યા છે ધીમે હેતાંશ એક જ કૂદકામાં ત્યાંથી ડાયરેક્ટ અહીંયા વહી હાલ હા એક જ વારમાં હો હા લે વાઈગો મજા આવી ગઈ હેતાંશભાઈ ને જો મજા આવી ગઈ હોય તો જયદીપ છે ને હેતાંશ ને ગયા છે પહેલા પણ છે ને રમાડવા માટે અને અહીંયા છે ને આવી ગયો છે અમારો પંચામૃત ગોલો મસ્ત રોસ્ટેડ પેલું છે ને કાજુ ને બદામ ને બધું રોસ્ટ કરેલા છે એટલે રોસ્ટ કરેલા જ ભાવે આપણને ઓલા છે ખાઈ તો થોડીક છે ને આમ સ્મેલ આવતી હોય ને એવું લાગે રોસ્ટ વધુ મીઠા લાગે તો ચાલો થોડો કોઠો ઠંડો કરી લઈએ અમે છે ને ખાઈએ પણ બહુ ન ખાઈએ અમે આ એક ડીશમાં છે ને બધા ખાશું એટલે નડે નહીં શું કેવું કાકા સાચી વાત હે ને? નડું થાય ત્યાં થઈ રે ગોળો 7 જણા છે ગોળો એક જ છે નડું થાય ત્યાં થઈ રહી ગોલો અને કાકાને પીવી જ સોડા પણ કાકા પાણી પીને હવે સોડા મન મનવે છે ગઈશ તો હેતાંશ અહીંયા રમે છે ને તો મને એમ કીધું તમે અહીંયા બેહો અને ઓલા બધા છે ને ગોલો ખાઈ છે ગઈશ તો આ બધું તો ગોલો ચાલુ થઈ ગયો છે તમે આવશો ને ખૂટી જાય હાલો ખાઈ લઈએ પાણી પીધા કાકા એ ખાધો કે નહીં કઈ નહીં આજે પહેલી વખત જઈને એવું બન્યું હા કે તમે સામે આલીને મને ગોલો ખાવા લઈને આવ્યા હા આજે મને છે ને મને આનો એકનો જ ભાવે છે બીજા ક્યાંયનો નથી ભાવતો આમ જો ને કેટલા કાજુ બદામ છે કેમિકલ નથી ખાતા સમજો તો એટલે નથી ખાતા હા એને કેમિકલ અને પેટમાં નથી નાખવું એ નહીં કાળા થઈ ગયા હોય તો. એમ જો ડ્રાય ફ્રૂટ તો જો પણ કેટલા બધા છે રોસ્ટ કરેલું છે ને એટલે મીઠા લાગે એટલે જ ને હાલો ત્યારે હવે બોલો ખાઈ લઈએ રોજ વિડીયો ઉતારવામાં ચા ઠરી જાય શાક ઠરી જાય દાળ ઠરી જાય હા અને અહીંયા ગોળો ઓગળી જાય હાલો ગરમ થઈ જાય નહીં હાલો ઊંધું થાય હાલો જ્યારે હવે ફોન મૂકી દઈએ બરાબર હા આમ જો જયદીપ હા. ગોલો પૂરો થઈ ગયો તો કાકા જો સમસી ભરી ભરી કાકા આમાં કેમિકલ હોય કે રબડી છે એમ કે રબડી છે કાકા થોડુંક ખાવીને હા એટલે કાંઈ ન થાય હા લે જો ખાવું ત્યાં તે ગોલો થઈ રહે કાકી હમણાં એમ કહેતા હતા કે જો કાકાને બોલાવો ગોલો ખાવા ઈ કેમિકલ ન ખાય લ્યો કાકી હવે બોલો લ્યો ક્યારેક ખાઈ લે વડાપાઉં જેવું થાય છે ને આગળનો બ્લોગ જોયો હોય ને હા. એને ખબર હશે વડાપાઉંમાં હું ચૂંટું નહીં હા પાણી
ઈ જો તમારે જાણવું હોય ને ઈ વડાપાવનું તો બહુ જોરદાર હતું. ઈ જાણવું હોય ને તો તમે આગળનો વિડીયો વિડીયો જોઈ લેજો. કે મને પિંડલીએ ખાવા ન દીધું પણ ખાવા માણ મોઢામાં પાણી આવ્યું. જેમ આમ જો જયદીપ બોલી નવી વહુ ને નો તેડી આવ્યા હોય શરમાય હા. એવું કરી દીધું તેડી કાકા. હા. બીજી વાર તું હોઈશ ને ત્યારે તો ઈ કોઈ દી ખાય જ નહીં સોચી. બોલતા બોલાઈ ગયું પછી ક્યાં છે હા એ વિડીયો ઉતાર લીધો ને હંતાડી એવી દીધું ને ખાવું તો એને જ કેમ નહીં અમારે પૂરું. પાણી પીવા નહીં હું તો એવું વિચારું છું કાકા કવડો ને કોડી આપે ને તો અહીંથી કોડી કવડા રમી લેવી. કેમ કે લગન થયા નથી એમાં આ એવું છે છે જો નકરા આ રોસ્ટેડ કાજુ બદામ આ કોડી કવડા રમાય એવું થઈ ગયું કે નહીં રમવું? બીજો બે જણા હાલો કોનું હાલે છે ઘરમાં એ ખબર પડી જાય હાલો હાલો નાખો આમાં કોણ નાખશે હાથ કોણ નાખશે ઈ તો નાખશે હાથ આમાં કોણ નાખશે જેનું ઘરમાં આખું હોય હાથ નાખે. હાલો બે જણા સમય છે કે કાચું મોટો ગોતો મોટો કાજુ જ નથી ખવાઈ ગયો બધો કાજુ. ડ્રાયફ્રૂટ તો બધું હું ખાઈ ગયો. ખાઈ જાવ અને 500 રૂપિયા દીધા છે એકચ્યુઅલી કાકા છે ને મને આવું ડોક્ટરે ખાવાની ના પાડી છે. આખો ગોળો ખાઈ ગયો આવું ખાવાનું ના પાડી છે આવું. ઉપર થી કાજુ બદામ ખાવાનું ના કાજુ બદામ બરફ ગોલો ખાઈ લે આવું વધે નહીં ખાવાનું એવું ડોક્ટરે ના પાડી. તમે ખાઈ જાવ તમારા કાકા, સ્વાસ્થ્યને તમે ખાઈ લીધે- જાવ. તમારા ડોક્ટરે હારા સ્વાસ્થ્યને લીધે નુકસાન થાય. બોલે કેવી બટેકા પૂરી મસ્ત બનાવે. ટીવી કેવી એલઈડી મૂકી છે જો લાઈવ પુણ્યા તરે છે ને લાઈવ જો સ્ક્રીન મૂકી છે એટલે બધા બાળ એટલે ખાવાનું મન થાય એટલે બધા આવે આ નવી ટેકનિક તમને થાય એવું કાકાને છે ને વડાપાવ છે ને બહુ મન થાય ખાવાનું પણ ખાવાય જ નહીં. કાકા લાવ ને પાછો વડાવો ખાવ આજે એને છે ને એની સાળીએ છે ને આજે એને પાવભાજી અને પુલાવ ખવડાવી દીધા છે એટલે નકર આજે કાકાને છે ને મસ્ત માખણીયા ખમણ ખવડાવવા હતા. હા મસ્ત બનાવે કેમ અહીંયા બનાવે ચાખો ખાલી લઈ કાકા. આવો એક પ્લેટ મજા આવે ટેસ્ટ કરો ખાલી એક જો ખમણ જયદીપ આવશે પછી હું તમને શું કહું છું ખબર કે હજી ઉનાળો નથી જો ને કાકાને અહીંયાના ગોલા ખાવ્યા તો એક વખત સ્પેશિયલ કાકા થોડુંક વહેલા જમી લેજો ને તો થોડુંક ઓછું ખાવજો. એક દી આવી. સ્પેશિયલ અહીંયા માખણીયા ખમણ અને ગોલો ખાવા પાછા આવો મોડું થાય શનિવારે સાંજે જો અમને કાકાને કોઈને મળવું હોય તો આવતા શનિવારે આવી નહીં અને એને એના આવતા શનિવારે. અહીંયા તમે આવજો કાકાને લઈને આવવાના ક્યાં છે વ્રતિમ જવાના તો નહીં તો એના ઓલા શનિવારે ત્યાં ગોલાવાળા નહીં હોય કાંઈ નહીં કાકાને માખણ ખમણ ખવડાવી દે. જય શ્રી કૃષ્ણ મામા. એમ નહીં આજે મામી એકાદશી છે આ તમે તમારા નળદની ઘરે આવ્યા છો તમારા નળદને તમારે ત્યાં લઈ જવાના હોય એવું છે. સુરેશ કાકા એક હાલો મસ્ત ઓઠું બોલી જાવ શાયરી શું કહેવાય તમારી ભાષામાં આજે 11 વિશે આજે 11 વિશે કાકા શાયરી ઓફિસે આવ્યા ત્યારે એને કીધું હતું કીધું તો એની કાક એની ઉપર કાક શું કહેવાય હું દોહું શું કહેવાય દુહો જે દુહો કહેવાય ધાબળો કહેવાય જે કહેવાય એવું. કોઈને મળવા આવે ફાઈ અને કોઈને આવે માસી આજનો દિવસ પૂરો થઈ ગયો હોય ગઈ ભીમી એકાદશી હા એમ કરીને તમને કહી દીધું હો મામી. હા તો એમ કરીને કહી દીધું હો તમે લઈ જાજો. કોઈ ખાય આઈસ્ક્રીમ અને કોઈ પતાવે સામા અમારે મળવા જવાનું પણ મળવા આવ્યા અમારા છોકરાના મામા તમને મામા લઈ જાય હારી હોટલમાં જોજો કાલે. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો 11:15 વાગી ગયા છે. જો કેવું થાય ખબર છે? શું થાય કે જે નાખવા આવે કે નહીં હા. એટલે આમ હાથમાં આવે ને તો એને તો શું કે એને પૂરા કરવાના જ હોય. હા લાવ લઈને એક કારે 4 5 જ નાખી દે હા પૂરા કરવાના હોય ગમે એમ હા. કરીને ઘરે ઘરે એક આપો એવું ફરજિયાત ના પાછળ નાખી દે. તો આ હેતાંશ છે ને જો અહીંયા ઉપરથી નીચેથી ને બાજુમાંથી આ 3 જગ્યાએ લઈ આવે ને તો એટલા બધા એને કાગળ કેમ કે ઈ છે ને આ પેપરનું હોળી બનાવે વિમાન બનાવે ચુપાચુપ બનાવે એવું બધું બનાવે અને આ એડવર્ટાઈઝ વાળા બિચારાને કેટલો ખર્ચો છોકરાઓ રમી નાખે હાજી વાત છે. એમ છોકરાને મજા આવી છે પણ નથી કહેતા કે કાગડાને જીવ જાય ને નહીં હું કાંઈ કાગડાને જીવ જાય ને હા. કૂતરાને જીવ પડે એવું. કૂતરા કાગડાનો જીવ જાય ને કૂતરાને રમત થાય હા અહીંયા જેવું આજે એડવર્ટાઈઝ કરે એ લોકો બિચારા કેટલા રૂપિયા નાખ્યા હોય. સાચી વાત છે. અને પિનલ મેં એક છે ને સવાલ પૂછ્યો હતો કે એક 2 શાક બનાવ્યા હતા મમ્મી એક બીજું શાક હતું અને એક પરવરનું શાક હતું. મેં કીધું હતું કે આ શાક કયું છે કોમેન્ટમાં જણાવજો.
તો અવિનાશ વાઘેલા કરીને છે એને એકદમ રાઈટ આન્સર આપેલો છે પરવરનું શાક. બરાબર, તો ચાલો ગાઈસ, તો આજના માટે આટલું જ. એન્ડ કરી દઈએ ને. એક હીર પટેલ કે એવો કાકનો મેસેજ આવ્યો હતો કે તમે બ્લોગમાં મારું નામ લેજો. હાલો ભાઈ, હીર પટેલ. હા, મારો ફોન ક્યાં ગયો? મને એને છે ને ફોન ગોતે છે હો, તમારું નામ કોનું નામ નીકળે છે ઘડીક વેઇટ કરજો. ચાલો, એને મને છે ને personal તે હું સ્ક્રીનશોટ પાડ્યો હતો. તમે કહીશ તમારું નામ બોલાવવું હોય ને તો તમે છે ને સિટીનું નામ પણ લખવાનું રાખજો, તો બધાને લોકોને ખ્યાલ આવે કે તમે તમારું નામ તો આ છે પણ તમે ક્યાંથી બોલો છો. એને છે ને મને પર્સનલ ફોન કરીને મને એમ કીધું કે તમે કોણ બોલો છો કે એમ. એટલે મેં પિનલ ભાભી મેં એમ કીધું તે બહુ ખુશ થઈ ગઈ ને ઘડીક તો બોલી નહોતી ગઈ. હું નામ? છોકરી બોલતી પછી એની મમ્મી બાજુ મને શીખવાડતા હતા ને બોલતી હતી. આપણને ખબર તો પડી જાય, પૂછે એમ ત્યારે બધું પૂછ્યું હું કરે અનેરી નેતાશ ને એવું બધું. અને એનું નામ હતું હીર વાઘેલા કરીને. બરાબર. પછી આ અવિનાશ વાઘેલા હતા, આ હીર વાઘેલા. આ હીર વાઘેલા. એટલે પછી એને કીધું ઈ કે આ એને મારું નામ લેજો ને ચિંતનભાઈ ને કહેજો કે ચિંતનભાઈ તે મારું નામ લે કે વિડીયોમાં તો તમારો બે લે કે તમારો બ્લોગ જોવું જોઈએ કે એમ. ઓકે, સરસ. હું મમ્મી એટલે આના પૈસા વાપરવા લેની પડી 11 ના આપે છે. હા, એવું નથી. આજ ઘરે બધા મને ખબર પડી કે મમ્મી પૈસા લઈને આજ ઘરે બધા બહુ મહેમાન આવ્યા હતા ને મહેમાન એ પાસે સાચું મમતા એ પાટ ફામ ના તારા તો ચાલો કાંઈ વાંધો નહીં, કઈ 11:15 વાગી જશે અને આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.